જય શ્રી રામ મિત્રો, ગુડ મોર્નિંગ. આજે સવારથી આપણે સ્ટાર્ટ કરીએ તો આજે આપણે ઉઠી ગયા છે. હવે ઉઠીને થોડોક બહાર જવાનો પ્લાન થાય છે. હું આપણે તમને પછી બતાવું, તમને લઈ જઈશ ત્યાં પણ. અને સરસ મજાનું સવાર થઈ ગઈ છે અને હવે સવારમાં આપણે ફ્રેશ થઈને એક આજે સરસ મજાની જગ્યા પર જવા નીકળવાના છે. આજે સરસ મજાનો દિવસ છે, આપણા માટે નહીં પણ આપણો મિત્ર છે કે એમના માટે, અને મિત્રની ખુશી એ જ આપણી ખુશી. તો ચાલો આજે તમને બતાવીશું. ફ્રેશ થઈને નીકળીએ પછી હું તમને કહું છું કે આપણે આજે ક્યાં જવાના છે ને આજનો શું આપણો પ્રોગ્રામ છે. તો મિત્રો, અમારો ભાઈ નાઈને રેડી થઈ ગયો છે, તમને બતાવું. કહેજો. હે બ્રો, બોલો. નાઈ લીધું? બસ તૈયાર થઈ ગયા છે આપણે. હા. આજે આપણે ક્યાં જવાના છે તમને ફ્રેશ થઈને તો આજે આપણે જવાનું છે બોડેલી. શા માટે મિત્રો ત્યાં જઈને આપણે મિત્રો હવે નીકળીશું, પણ બાઇક એના પહેલા થોડા સાફ કરીએ. બાઇક કેવું બેઝમેન્ટમાં પડ્યું અને તો અહીંયા લાગી ગઈ છે, થોડું મોટું સાફ કરી લઈએ. તો મિત્રો, આપણે વડોદરાથી નીકળી ગયા હતા એન્ગેજમેન્ટમાં જવા માટે, ને આપણે પહોંચી ગયા છે હમણાં ડભોઈ. અને જયદુભાઈ એમની બીજી ગાડી લઈ રહ્યા છે. આપણે બાઇક અહીંયા ડ્રોપ કરી દીધી. આ ગાડી લઈને હવે આપણે જઈશું. તો ચાલો ફટાફટ ગાડીને બેસીને પછી તમને મળીએ છીએ. તો મિત્રો, ફાઇનલી આપણે ડભોઈથી આપણી જે ગાડી છે 8200 એ લઈને નીકળી ગયા છે બોડેલી. મિત્રો, તમને ના ખબર હોય તો જણાવી દઉં, મારું ઘર બોડેલી છે અને આપણા ભાઈને વેકેશન હતું એટલે ઓલરેડી એ ગઈકાલથી ત્યાં બોડેલી છે. અને આજે આપણા એક મિત્ર માટે બહુ આનંદ અને ઉલ્લાસનો દિવસ છે. આવા ભર બપોરે તડકામાં તમે જોઈ શકો છો મિત્રો, બરાબર ગરમી છે. અને આપણા ડભોઈથી ગાડી લઈને નીકળી ગયા છે બોડેલી જવા. બોડેલી જઈને તમને બતાવું કે મિત્ર માટે શું આટલી ખુશી છે અને શું આનંદનો દિવસ છે. મિત્રનો સ્પેશિયલ દિવસ શા માટે છે તમને બોડેલી જઈને જ ખબર પડશે. તો મિત્રો, આજે તમને બોડેલી મારું ઘર છે, ઘર બતાવું. ત્યાં અત્યારે એમ તો હાલ તો બંધ જ છે. હું બિઝનેસ અર્થે થોડો બરોડા રહું છું. તો તમને મિત્રો આજે હું મારું બોડેલી વાળું ઘર બતાવું. તો મિત્રો, ફાઇનલી આપણે પહોંચી ગયા છે બોડેલી જયદીપભાઈના ઘરે. અને હમણાં આપણે મસ્ત તૈયાર થઈ રહ્યા છે કે આપણે જવાનું છે ફ્રેન્ડની એન્ગેજમેન્ટમાં. તો ચાલો, હું તો તૈયાર જ છું, જયદીપભાઈને બાકી છે. તો એ તૈયાર થઈ જાય ને પછી તમને મળીએ છીએ. મિત્રો, આપણે નીકળી ગયા છે મસ્ત ગાડી લઈને. હવે આપણે જઈશું ને આપણે જવાનું છે એન્ગેજમેન્ટમાં ભાઈની. અહીંયાથી ભાઈ આવે છે હમણાં. लेवा मोकला केक तारो बा भाई फ्रिज में रावती नहीं તમને તો હવે પડી રહ્યો છે. फ्रिज में केक आवती नहीं एम तई मुकाई दे कोई में है आला केने हारी बारी પછી બીજા દાવ ગન લેવા કર ગયેલા પછી આટલા વાગે જવા લાવ તડકામાં. હા કોઈ નતું કશું યુ કર્યું. आप इसे लेनी जोड़ने के लिए ઈશાજારી જોને નહીં એક વાર ને પેલું પેપર છોડી ત્યાં बोला कान में पूरी में वो कान में कोई लीने में पूछे कोई नहीं તો મિત્રો, હવે મારા ફ્રેન્ડની સગાઈ હતી, ત્યાંથી સગાઈ બગાઈ પૂરું કરીને જમે બમીને અમે નીકળી ગયા છે હવે બીજી એક સરપ્રાઈઝ જગ્યા પર જવા માટે. તો હવે એમ તો સાંજે પાછું બરોડા જ પહોંચવાનું છે, પણ થોડું કામ છે એટલે જવું પડશે. તો બતાવું તમને આજે હું ક્યાં ક્યાં જવાનો છું. તો ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છે જે જગા પર આપણે આવવાનું હતું એ જગા પર. અને આ છે જયદીપભાઈનો ભાઈ સિદ્ધાર્થ, નાનો ભાઈ. સિદ્ધાર્થભાઈ, કંઈ કહેવા માંગશો આપણા વ્લોગમાં?
એન્જોય કરો એન્જોય. અને આપણે આવવાનું હતું જયદેવભાઈની વાઈફને લેવા. અ, એ આવશે અમારી સાથે બરોડા, તો એમને આપણે લેવાયા છે એમના ઘરે. હમણાં તમને ભાભીથી મુલાકાત કરાવીએ. જયદીપભાઈ અંદર છે ને અમે બહાર છે. પૈસા ચા બા પીધી ને અમે બહાર આવ્યા. થોડું ફોર સેક્શન અમારું ચાલતું હતું. અને હવે ચાલો. તો મિત્રો હવે આપણે સાંજનો સમય અંધારું થઈ ગયું છે અને અંધારામાં આપણે જે વ્યક્તિ મારી લાઈફનો જે સ્પેશિયલ પર્સન છે એને લેવા માટે આવ્યા હતા અને લઈને નીકળી ગયા છે. હવે ડભોઈ પહોંચશું. ડભોઈ પહોંચીને પછી આપણી 8200 મોટી ગાડી મૂકીને બાઇક લઈને નીકળશું. ફરી વડોદરા પહોંચવાનું આપણું ટાર્ગેટ છે સાંજ સુધી, એટલે પહોંચી જ જઈશું હવે તો મિત્રો ચાલો મળીએ આપણે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે. ડબલ પહોંચી ગયા મસ્ત. અને બાઇક લઈને હવે નીકળીએ છીએ વડોદરા માટે પાછા, કેમ કે આજે ને આજે અમારે રિટર્ન થઈ જવાનું છે. જયદીપભાઈ કંઈ કહેશો તમે? વડોદરા જઈએ. હવે વડોદરા જઈને બહુ બધું કહેવાનો વિચાર છે આજે તો, પણ હવે થાકી ગયા છે. આખો દિવસ બહુ ફર્યા છે. એક વખત વડોદરા પહોંચીને બીજી આપણે આગળની વાત કરીએ. બીને આપણે રિવીલ કરશું 1 મિલિયન થશે ત્યારે. તો ચાલો અમે નીકળીએ છીએ અને તમને મળીએ છીએ સીધા વડોદરા જઈને. સો ફાઇનલી ગાઈસ આપણે વડોદરા પહોંચી ગયા છે. આજે બહુ સ્ટ્રગલ કર્યું. પહેલાં તો સવારમાં વડોદરાથી નીકળ્યા ડભોઈથી પુળેલીથી મારી સાસરીમાં ગયા. મસવાડી ત્યાં દરિયા વિસ્તારમાં છે ગટાસા કરીને, ત્યાંથી ફરી ડભોઈથી અત્યારે ફાઇનલી લગભગ રાતના 10:30 વાગ્યાની આજુબાજુ અમે વડોદરા પહોંચ્યા છે ગાઈસ. તો આજના માટે આટલું જ. બહુ થાકી ગયા છે. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.